જય શ્રી કૃષ્ણ મિત્રો. આજકાલ ક્યારેક આપણે જોઈએ છે કે લોકો ભારી લોન લઈ લે છે, કરજો લઈ લે છે અને ઘણી વખત એ કરજો પાછો ચૂકવવામાં મુશ્કેલીઓ આવે છે. તો આજે તમને એકદમ સરળ, સાદા, પરંપરાગત, આધ્યાત્મિક અને પ્રમાણિત થયેલા, કારગર પુરવાર થયેલા ઉપાયો કહીશ, જેનાથી મન શાંત થશે, આત્મવિશ્વાસ વધશે, મનની અંદર ચાલતા નકારાત્મક વિચારો દૂર થશે, પ્રભુ કૃપા પ્રાપ્ત થશે અને ધીરે ધીરે કર્જ ચૂકવવાના માર્ગો ખુલતા જશે. તો પહેલો ઉપાય, દર શનિવારે શિવલિંગ પર થોડી મસૂર દાળ અર્પણ કરવી અને સાથે 108 વાર ખૂબ જ ભક્તિભાવથી, વિશ્વાસથી આ મંત્રનો જાપ કરવો. મંત્ર ખૂબ સરળ છે. ઓમ ઋણમુક્તેશ્વરાય નમઃ. ઓમ ઋણમુક્તેશ્વરાય નમઃ. આ જાપ મનનો ભાર ઉતારે છે અને જ્યાં પહેલાં એવું લાગતું હતું કે બધા રસ્તા બંધ થઈ ગયા છે, જે હતાશા, લાચારીનો અનુભવ થતો હતો, એ ચમત્કારિક રીતે દૂર થઈ જશે અને આગળનો રસ્તો દેખાશે. બીજો ઉપાય, ઓમ ઋણમુક્તેશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ રોજ સવારે પૂર્વ દિશામાં બેસીને 108 વાર કરવો. આનાથી બધા જ અવરોધો દૂર થાય છે. ત્રીજો ઉપાય, રોજ સાંજે તુલસીજી પાસે દીવો પ્રગટાવવો અને 21 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય નો શ્રદ્ધાથી જાપ કરવો. ઉપાય નંબર 4, શનિવારે કાળા તલ અથવા કોઈ પણ કાળા કપડાનું દાન કરવું. ઠંડીની મોસમ હોય તો તમે કાળો ધાબળો પણ જરૂરતમંદ વ્યક્તિને આપી શકો છો. પાંચમો ઉપાય, શનિવારે ગાયને ઘી અને ગોળવાળી રોટલી ખવડાવવી. આનાથી બધા ગ્રહો અનુકૂળ થઈ જાય છે અને તમને લોકોનો સાથ સહકાર મળી રહે છે. છઠ્ઠો ઉપાય, તિજોરીમાં 11 ગોમતી ચક્ર લાલ કપડામાં બાંધીને મૂકવા. ગોમતી ચક્ર ધનને આકર્ષે છે, વ્યર્થના ખર્ચને રોકે છે અને લક્ષ્મીજીને સ્થિર કરે છે. સાતમો ઉપાય, એક ઋણ મુક્તિ ડાયરી બનાવવી. એક નાનકડી ડાયરી બનાવી જેની અંદર રોજ એક વાક્ય લખવો, હું ધનને આકર્ષું છું અને ધન મારી પાસે સરળતાથી આવી રહ્યું છે. સાતમો ઉપાય, પૈસાનો વ્યય થતા રોકો. ઉધાર પર વસ્તુઓ લેવાનું બંધ કરી નાખો. બધા ખર્ચની નોંધ રાખો. 50-30 રૂલનો કાયદો ફોલો કરો, એટલે કે આવકમાંથી 50% એકદમ જરૂરી વસ્તુઓ પર ખર્ચ કરો, જરૂરિયાતો પર ખર્ચ કરો. 30% બીજા ખર્ચ જેમ કે કપડાં ખરીદી, પ્રવાસ વગેરે. પણ 20% તો બચત થવી જ જોઈએ. આઠમો ઉપાય, રોજ સૂર્ય દેવતાને ભક્તિભાવથી, શ્રદ્ધાથી પરોળના સમયે જળ અર્પણ કરો. સૂર્ય દેવતાને જળ ચડાવતી વખતે ઓમ ઘૃણી સૂર્યાય નમઃ નો જાપ કરવો. આનાથી આત્મવિશ્વાસ વધે છે, સફળતા અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. નવમો ઉપાય, ઋણ મોચન મંગળવાર વ્રત. મંગળવારે ઉપવાસ કરવો, વ્રત કરવો. આ વ્રત 7 મંગળવાર કરવો અને હનુમાનજી પાસે મંગળવારે દીવો કરીને ઋણ મોચન મંગળ સ્તોત્ર વાંચવો. તો મિત્રો, આ બધા જ ઉપાયો કરવામાં ખૂબ જ સરળ છે, પણ અજમાવેલા ઉપાયો છે, જે કસોટીમાંથી ખરા ઉતર્યા છે અને જેનાથી હજારો લોકો ઋણમાંથી મુક્ત થઈને સરસ જીવન જીવી રહ્યા છે. મિત્રો, ઋણનો ભાર કેટલો પણ મોટો હોય, આ ઉપાયો પૂરી શ્રદ્ધાથી કરજો, કારણ કે જ્યારે ભક્તિ ને પ્રયત્નનો સાથ મળે ત્યારે પ્રભુની કૃપા વરસે છે
અને અંધારામાંથી પ્રકાશ તરફ જવાના માર્ગો આપોઆપ ખુલવા લાગે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.